નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની સામે ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો છે। જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો છે। ડાવસ ગામે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા જેટકો કંપનીના અધિકારીઓ સામે ખેડૂતોનો વિરોધ નોંધાવી આક્રોશ વ્યક્ત કરાયો છે। 22 જેટલા ખેડૂતોના ખેતરમાંથી જેટકો કંપની દ્વારા થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા 1 વર્ષથી ખેડૂતોના વિરોધ વચ્ચે જેટકો કંપની દ્વારા થાંભલા નાખવાની કામગીરી બંધ હતી। ખેડૂતોના ખેતરોમાં થાંભલા ન નાખવા બાબતે હાઈકોર્ટમાં પણ અરજી ચાલી રહી છે। હાઈકોર્ટમાં અરજી ચાલતી હોવા છતાં પણ આજે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। જેટકો કંપની દ્વારા જો ખેડૂતોના વિરોધમાં થાંભલા નાખવામાં આવશે તો આવનારા સમયમાં જે પણ ઘટના બનશે તેની જવાબદારી જેટકો કંપનીના અધિકારીઓની રહેશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અમારો વિરોધ એવો જ છે કે પહેલા પ્રથમ તો ત્યાં આગળ કલેક્ટર સાહેબે મૌખિક સૂચના આપેલી છે કે તમારું બીજું સર્વે થઈ શકે એમ છે। તે છતાં આગળ હવે અમને કલેક્ટર સાહેબે અમને બી હજુ બોલાયા નથી। કલેક્ટર સાહેબને બોલાવવાના જ છે અને અમે કલેક્ટર સાહેબને કીધેલું છે ખેડૂત જો તમે કહેશો તો ખેડૂત તૈયાર જ છે, પણ પહેલાં સાહેબ તમે એકવાર ધ્યાનથી જુઓ, તમને અનુકૂળ લાગે એ પ્રમાણે સાહેબને કહ્યું તમે કરો, એ પ્રમાણે અમારી વાત ચાલુ છે। આજે કામ કરવા આવ્યા છે, કામ કરવા દેશો? આજે અમે કોઈ પણ પ્રકારનું કામ કરવા દઈએ નહીં, કારણ કે 20 પોલ આવે છે, બધા જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। દિનેશભાઈ જોમતાજી ઠાકોર, બરોબર, હું ડાવસ ગામનો જ રહેવાસી છું। મારા ગામની અંદર અંદાજિત 20 થી 22 ટાવરનો સર્વે થયો છે, બરોબર। આ સર્વેની અંદર લોકોની ખેતી કરવાની જે જગ્યાઓ છે એ બધી વેડફાય છે, ખુદની જગ્યા, બરોબર। આ લોકોનો ડાવસમાં બીજો ઓપ્શન છે કે જે સરકારી પડતર જગ્યામાં સર્વે કરી અને એ લોકો લાઈન ત્યાંથી લઈ શકે છે, પણ જેટકો કંપનીવાળા માનતા નથી, બરોબર। આ લોકો ફરીથી ગામમાં લોકો કામ ચાલુ કરવા માટે આવ્યા છે, પણ અમે લોકો એમના વિરુદ્ધમાં છે, બરોબર। કામ કરવા દેશો ના, જ્યાં સુધી 3-7 તારીખ આપી છે કોર્ટે, એ કોર્ટ જે ચુકાદો આપશે અમને માન્ય છે, એના પહેલા અમે અમારા ગામમાં ટાવર નહીં નાખવા દઈએ। મહેશભાઈ નરસિંહભાઈ ચૌધરી, મારું ખેતર મહાદેવિયામાં આવેલું છે, 5 વીઘા જમીન છે। એ જમીનની અંદર જેટકો કંપની દ્વારા ટોટલ 1 પોલ ઊભો કરેલ છે અને બીજા 2 પોલ ઊભા કરવા જઈ રહ્યા છે। 2 પોલ જે ઊભા કરવા જઈ રહ્યા છે એની આખી લાઇનનું ઓપ્શન બીજા ગૌચરની જગ્યામાં થાય છે, તે છતાં પણ જેટકો કંપની કામ કરવા માગે છે। આગળ જતાં કોઈ પણ જગ્યાએ અમે હાઈકોર્ટમાં બી ગયેલા છીએ, હાઈકોર્ટે અમને તારીખ આપેલી છે 3/7/2025। અમે એમને એવું કીધેલ છે જેટકો કંપની કે જે હાઈકોર્ટનો ચુકાદો હવે અમારા માટે માન્ય રહેશે, તમે ત્યાં સુધી તમે હોલ્ડ રાખો કામ, પણ તે છતાં માનવા તૈયાર નથી। આગળ જે બી ઘટના ઘટે એના જવાબદાર જેટકો કંપની રહેશે, અમારું ખેડૂતનું કોઈ જવાબદારી રહેશે નહીં। નમસ્કાર। જે રીતે આખા ગુજરાતમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવામાં આવે છે, એ જ રીતે ડીસા તાલુકાના ડાવસ ગામે લગભગ 20 ખેડૂતોના ખેતરમાંથી 20 જેટલા ટાવર ઊભા કરી અને જેટકો દ્વારા હાઈ ટેન્શન લાઈન ઊભી કરવાનું એમને પાસ કર્યું કે ભાઈ ત્યાંથી પાસ કરવાની છે। જ્યારે આ ખેડૂતોને ખબર પડી કે ભાઈ આપણા ખેતરમાંથી જેટકો દ્વારા હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે, ત્યારે ડાવસ ગામના માણસો જેના ખેતરમાંથી આ લાઈન પસાર થવાની હતી એ અને સાથે ગામના સાથી મિત્રો બધા ભેગા થયા અને એવું ખબર પડી કે ભાઈ આ ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પાસ ન કરવાથી અને ન થાય અને એના ઓપ્શનમાં એક એવી ડાવસમાં બીજી જગ્યા છે જે ગૌચરની જમીન છે, જે સરકારી જમીન છે, જો એ જગ્યાએથી આ લાઈન પસાર કરવામાં આવે તો આ ખેડૂતોની જમીન પણ બચી જાય અને એમને વળતર પણ ના આપવું પડે। આ મુદ્દો ઊભા થયા પછી જેટકો કંપનીવાળા ન માન્યા અને વારંવાર ખેડૂતોને પ્રેશરાઇઝ કરવા માંડ્યા, તો ખેડૂતોએ ન છૂટકે છેલ્લે માનનીય હાઈકોર્ટમાં જઈ અને અરજી પાસ કરી અને એપ્લિકેશન કરી કે ભાઈ અમારા ડાવસ ગામમાં બીજી પણ એવી ગૌચરની જગ્યા છે કે જેમાં સરકારનો હક છે, જો એ જગ્યાએથી હાઈ ટેન્શન લાઈન પસાર કરવામાં આવે તો સરકારને ઓછા ટાવર ઊભા કરવા પડે, બીજું વળતર ના આપવું પડે અને આ ખેડૂતની જમીનો બચી જાય। પરંતુ ખબર નહીં આ જેટકો કંપનીવાળાને આ ડાવસ ગામના ખેડૂતો સાથે શું દુશ્મની છે, તો હાઈકોર્ટનો ઓર્ડર પણ માન્ય રાખતા નથી અને આજે એટલે કે આજના દિવસે જેટકો કંપનીવાળાએ પોલીસ પ્રોટેક્શન સાથે લઈને આવ્યા, એમાં 10-12 પોલીસવાળા સાથે બંદૂકો, જાણે કે આપણે પાકિસ્તાનમાં યુદ્ધ લડવા જવાનું છે એ રીતે। તો આજે અમે બધા ભેગા થયા, જેટકો કંપનીવાળાને સમજાયા
કે ભાઈ ચલો ખેડૂતોનું તો તમે પરવા કરતા નથી, તમે પ્રાઇવેટ કંપનીઓ છો, તમારે ખેડૂતોને ચિંતા નથી, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને બીજા 1000 પ્રશ્નો છે, એમાંય તમે ખેડૂતની જમીન લેવાની વાતો કરો છો. તો કે અમારા હાઈકોર્ટને સાથે કોઈ લેવા દેવા નથી, અમે ઊભા કરીશું. એ છતાં પણ અમારું મનોબળ મજબૂત હતું, તો એમને સમજાયા અને એ નિર્ણય પર આવ્યા છીએ કે જો માનનીય હાઈકોર્ટ જે પણ ચુકાદો આપશે, જે પણ નિર્ણય લેશે, તો કલેક્ટરના સંકલનમાં રહી અને જે પણ કંપની જેટકો કંપની અને કલેક્ટર જે અને હાઈકોર્ટ જે ઓર્ડર કરશે એ કરવા માટે તૈયાર છીએ. તો ફરીથી જેટકો કંપનીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી અહીંયા કોઈ ડિસ્ટર્બ કરવા ના આવે. અને જો હવે ડિસ્ટર્બ કરવા આવશે અને કદાચ કોઈ એવી ઘટના બનશે તો એની જવાબદારી ડાવસના ખેડૂતોની રહેશે નહીં, એવી હું હાથ જોડીને વિનંતી કરું છું. અસ્તુ ભારત માતા કી જય.